પામવા આરે હું તો બહુ તારી છે વારે વારે આલો રે હું તો બહુ તારી છે વારે વારે આલો રે પ્રભુ જોયા ના ગળા તોડ વારે વારે આલો રે પ્રભુ જોયા ના ગળા તોડ વારે વારે આલો રે गिरिराज धरती के जे सासू हमारा यशोमती अने ससुरा श्री नंदलाल पण कयो मारो कानजी अरे मारो सासरियो મદનાની એમના તરફથી 1001 રૂપિયો બોલો ગૌ માત કી પોરબંદર અને તારાબેન રાજેશભાઈ જોશી એમના તરફથી 250 રૂપિયા બોલો ગૌ માત કી પોરબંદર અને રાજેશભાઈ ગોવિંદજી જોશી એમના તરફથી પણ 250 રૂપિયા બોલો ગૌ માત કી ડોક્ટર કૃષ્ણાબેન જુનાગઢ એમના તરફથી 250 રૂપિયા બોલો ગૌ માત કી પણ 250 રૂપિયા બોલો ગૌ માત કી એ મારું વાલું મૂળ રોજડા હાલ પોરબંદર જેઠાલાલભાઈ ભૂરાભાઈ જોશી એમના તરફથી 500 રૂપિયા બોલો ગૌ માત કી મુંબઈ એમના તરફથી પણ 250 રૂપિયા બોલો ગૌ માત કી જય મૂળ પોરબંદર હાલ દુબઈ મયુરી શૈલેષ થાનકી એમના તરફથી પણ 250 રૂપિયા બોલો ગૌ માત કી પોરબંદર અને લલિતભાઈ વેલજી જોશી એમના તરફથી 250 રૂપિયા બોલો ગૌ માત કી જય રોજડા ગામ અને પ્રવીણભાઈ સૌરાજભાઈ થાનકી એમના તરફથી 501 રૂપિયો બોલો ગૌ માત કી જય રોજડા ગામ મારું વાલું રોજડા અને જીતેશભાઈ દેવજી જોશી એમના તરફથી 101 રૂપિયા બોલો ગૌ માત કી જય પોરબંદર અને કાંતિલાલભાઈ દામજી થાનકી એમના તરફથી 150 રૂપિયા બોલો ગૌ માત કી જય રોજડા ગામ અને વેજાભાઈ રણમલ ગોઢાણી એમના તરફથી 100 રૂપિયા બોલો ગૌ માત કી જય રોજડા ગામ
અને દિલીપભાઈ ભીખુભાઈ મોઢા એમના તરફથી 201 રૂપિયો. બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને જયંતિલાલ ભગવાનજી મોઢા એમના તરફથી 101 રૂપિયો. બોલો ગૌ માત કી જય. મારું વાલું રોજડા ગામ અને સ્વર્ગવાસી ભૂરાભાઈ જીવરાજ જોશી એમના તરફથી 501 રૂપિયો. બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને સ્વર્ગવાસી મોતીબેન ભૂરાભાઈ જોશી એમના તરફથી 501 રૂપિયો. બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને ભરતભાઈ હરજીવનભાઈ જોશી એમના તરફથી 501 રૂપિયો. બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને વંદનાબેન ભરતભાઈ જોશી એમના તરફથી 501 રૂપિયો. બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને ખુશાલીબેન ભરતભાઈ જોશી એમના તરફથી 501 રૂપિયો. બોલો ગૌ માત કી જય. કીર્તન ભજન ધૂન હર કોઈની અંદર બધાયમાં કહેવાનો ભાવાર્થ એટલો આવે કે માણસની બગડે તાર માણસ કહેતા હોય કે તમે માણસ થાવ, પશુની કઈ કેવું પડતું ને. તો આ આપણે સમજવાની ધૂન છે, આમાં બીજું કઈ આવી છે નહીં. જો જીવને ઓળખે જાય તો જાતિપણું મેટે જાય. જાતિપણું છોડીને થાવું રે અજાતિ રાખવો નહીં વર્ણનો વ્યવહાર તો મુક્તિ મળે. બાકી જણાનો આ બધા વર્ણમાં ગોટાણા. જેમ જીવ આયો જીવ આયો આ પણ જાણ્યો નહીં જરાય હાવ જરાય. જીવન જો બને આ રાજધન વિચળ એ રહે ન કોઈ. एक दिन अपना हो जाएगा माटे ते दिले माना होय तो चेत माना होय तो चेत. आमा लोभिया मेठा से दान बेगुं करवा એ આજ લોભિયા બેઠા છે દાન ભેગું કૃષ્ણ ભગવાન ગોપીઓની પાસી વાર્તો અને દૂધ મહી અને એના ગોવાળો ખવડાવતો વધે વાંદરાઓને ખવડાવે. એનો અર્થ એ હતો કે તમે આટલું પણ ખાયો નહીં તો આ આત્માનું પોતાના આત્માનું કલ્યાણ ન કરે એ બીજાનું કોઈ દી કલ્યાણ કરે હગે નહીં. ભગવાનના આવા આદેશ છે. તો આપણા ઘરમાં દુજાણું હોય પણ ડેરી જે આવીએ દૂધ ખાતા દેખાય નહીં
ભાઈ એને જ્ઞાન એ ખવડાવે સાગી આવતા અને આપે છે માન યાદ લોભિયા ને ખાતે તન ભેગું કરવા બોલો ગૌ માત કી જય. ભાઈ જેતા પછી બોલ્યું પણ રૂપિયા આપો તો ને ગોપાલજીભાઈ ધનજીભાઈ મોઢા એમના તરફથી 251 રૂપિયા. બોલો ગૌ માત કી જય. કુંદનલાલ થાનકી એમના તરફથી 101 રૂપિયો. બોલો બોલો ગૌ માત કી જય. મારું વાલું મૂળ રોજના હાલ યુકે કુમુદબેન પ્રફુલભાઈ થાનકી એમના તરફથી 2001 રૂપિયો. બોલો ગૌ માત કી જય. મૂળ રોજડા હાલ યુકે બાપુ બાપુ વિપુલભાઈ પ્રફુલભાઈ થાનકી એમના તરફથી 1001 રૂપિયો. બોલો ગૌ માત કી. મૂળ રોજડા હાલ યુકે હા સુનિલભાઈ પ્રફુલભાઈ થાનકી એમના તરફથી 1001 રૂપિયો. બોલો ગૌ માત કી જય. મારું વાલું મૂળ રોજડા હાલ યુકે કેતનભાઈ પ્રફુલભાઈ થાનકી એમના તરફથી પણ 1001 રૂપિયો. બોલો બોલો ગૌ માત કી જય. ટોટલ 5005 રૂપિયા. ઓહો વાહ મારો વાલો કાર્યો ઠાકર હવની હરીમાં આવે અને એક દવો સમાજમાં ગવાણો પણ સમજાણો ને ઓઢો અને ઓથર આનું મિલન થયા પછી ઓઢાને મનાવવા માટે દારૂ પીવરાવે અને કડવું બોલે કે આ કીણા છોકરા હે એની માનું નામ તો આ બંદોબસ્તમાં હું તો દારૂ પીવરાવ્યો ને એટલે નામ આપે અને હોટલ તાર ઠબકો કેણી આપે મોરલાને અને સમય આવે ને જો માનવી ન વરસે તો એ માણસના પેટનો જ ન ગણાય. વખત તાર મોરલા નીકળીએ ના પાડે કે બોલીમાં મતલબ મોરલા અને અહીંથી ઉડીને આ ગોઈલા અહીંથી ઉડી અને તો આ ગોઈલા પણ આજે ઓઢો મારો અણહરો અને મોર તારા કઠણ કારિયા એવો મોરલો જવાબ આપે એ આપણે સાંભળવાનો છે. વરહમાં કોઈ બેનું દીકરીઓ બહારથી આવ્યું હોય ને જો આવું સદકાર્ય કરતું હોય આ ગામના વાદરા 9 વર્ષે તો કામ આમાં તો ડુકારો જ ને
તાર મોરલો હામો જવાબ આપે આ જવાબમાં એક જ માં માણસ ખતરવું હોય તો ખતરે નકર આની ભાગવતમાં બોરેન પાછો કાઢો તો હમો ન થાય અમે પંખી અમે પંખી વનતણા અને કણ કોણ પેટ બરા પણ આવો રૂડો એવું થોર આવે જો ન બોલીએ અને તો તમારા ઈલાઈ ભાત મરા અને ન બોલીએ તો મરે જાય તમે ના પાડો મારાથી રેવાય ને આજ દેવાનો સમય છે દેવાય તો દીજો ન દેવાય તો કોઈ ધરારી ને નેમ બાજરો ન્યો વેટાણમાં અને આ હો ચોખાના રે ચોર અને ઘઉં ખાતાનો આવડે ઘઉં ખાતાનો આવડે એવા શેલી કડી ભયંકર છે લોક પોતાનું હારું ન કરતો એ કાઈ રાતડીને આપે ઈમાન ભાઈ લોભિયા બેઠા ને દન ભેગું કરવા આપો કે તો પછી ત્રીજી કડીમાં જાઓ મારું વાલું આટલા ગામ આટલા અને ત્રિકમજીભાઈ આનંદજીભાઈ મોઢા એમના તરફથી 250 રૂપિયા બોલો ગૌ માત કી જય મારું વાલું મૂળ રોજડા હાલ યુકે ધીરજલાલ ઓધવજી થાનકી એમના તરફથી 1501 રૂપિયો બોલો ગૌ માત કી જય બાબુલાલ કરશનજીભાઈ બાપોદરા એમના તરફથી 500 રૂપિયા બોલો ગૌ માત કી જય રિયા હેતુલભાઈ મકવાણા યુકે રિયા હેતુલભાઈ મકવાણા યુકે વિપુલભાઈ ની દીકરી એમના તરફથી 1001 રૂપિયો બાપો બાપો હરે હરે ધન્યવાદ દીકરીઓ માદા પડી મેરા માને બાપ અને પછી હાકરડામાં મેરા નાઈ ડોર એ આનાઈ ડોર તાઉદિયા મુરગ નોઈની જો હલવા હે પછી બાયડી મરી દર્દમાં પછી ના દવાખાને રોક
કહેતો હોય કે ભગવાન એવું સાંભળવું જોઈએ પકા ઓજા મરે કાકા ભંગારમાંથી ધાર્યો હતા બાયડી મરી દર્દમાં પછી મુરક બેઠો રણવા રે યાર લોભિયા બેઠા તે તન ભેગું કરવા બાયડી મારી ગરદમાં એ પતિ બાયડી ઉઈ દે દરદમાં ને મુરક બેઠો રણવા રે ભાઈ બેઠા તે તન ભેગું કરવા એ આજ લોટિયા બેઠા છે ધન ભેગું કરવા ભેગું કરવા ફટે કરીને મરવા રે યાર બેઠા તે તન ભેગું કરવા ભેગું કરવા કા મોટે મરવા રે યાર રૂપિયા બેઠા તે ધન ભેગું કરવા હવે એકાદું કીર્તન હું બોલું બધાય તમે સાંભળો અને તે બહુ જૂના છે હું અર્જુનભાઈ તમે હાલીએ નહીં ક્યાંય ભગવાનની ભલાઈ મને તમે બેહાડ્યો એ બદલ આભાર એક કડી મારી પૂરી કરે ને મને હા, છૂટો કરો તમારો કરો આભાર કરો કરો આ લોક છેલ્લું લખણ છે અને લખણ કેવું જેમ લોભે લખણ ઉપજે ઉપજે અને આ લોભે પાપ થાય મુક્તિનો માર્ગ લાગે કડવો એ આના કમોચે મરણ થાય મુક્તિ લોભી લોભ લાલચ આ અને આ આટલા બુરા હે કે ન પૂછો વાત જો સમય આવે તો મેં નૂતરાવીને ન આવે કોઈ કેતા ન આવે જોયું ઘણું જાણ્યું ઘણું અને સાંભળી લીધા એ શાસ્ત્ર પુરાણ મારા સંતો આવું કઈ ગયા અને હવે જોઈ લ્યો ને આ સંસાર આ જોયા જીવોને કરે ને જાજો કે હવે જેને બોલવું હોય આવતા રહીજો નિયાલ કરો. જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. કારો મહારાજ રે સાંભળા ગીરધારી મારે ઊંડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારે દેવાલા એક તમારો યાદાર રે સાંભળા ગીરધારી વાલા એકો તમારો યાદાર રે સામડા ગીરધારી દેવાલા એક તમારો યાદાર રે સાંભળા ગીરધારી વાલા એકો તમારો યાદાર રે સામડા ગીરધારી અરે ઘર તો મારું યા ગોપી ચંદન નું રે અને વરી તુલસી હે મનોહાર આ સાચો સગો મારો સાંભળો રે એ મારે દોલતમાં એ મારે દોલતમાં જાજ પખાજ રે સાંભળા ગીરધારી મારે દોલતમાં જાજો પખાજ રે સામડા ગીરધારી એ મારે દોલતમાં
તમારે કઈ ભેટ દેવાની હોય દઈ દે અને પ્રભુ આપણે ભાઈ કરશનભાઈ ને બટુક આવી જાય. રૂપિયા બોલો ગૌ માત કી જય. પોરબંદર અને સ્વર્ગવાસી હરિલાલ ભીમજી થાનકી મૂળ રોજડા હાલ પોરબંદર એમના તરફથી 200 રૂપિયા બોલો ગૌ માત કી જય. એક 500 રૂપિયા રામ ભરોસે બોલો ગૌ માત કી જય. પોરબંદર અને જટાશંકરભાઈ સેલાવડા એમના તરફથી 501 રૂપિયો બોલો ગૌ માત કી જય. મારું વાલું મૂળ રોજડા હાલ મુકેશભાઈ ક્યાં છે ભાઈ? આમાં ભૂલાઈ ગયું. મુકેશભાઈ ભુરાભાઈ જોશી જે નાગપુર. હા, આમાં લખાવતો તો ભૂલાઈ ગયું પાછું. ભરત મૂળ રોજડા હાલ નાગપુર મુકેશભાઈ ભુરાભાઈ જોશી એમના તરફથી 501 રૂપિયો બોલો ગૌ માત કી જય. પોરબંદર અને કરશનજીભાઈ ભુરાભાઈ જોશી એમના તરફથી પણ 501 રૂપિયો બોલો ગૌ માત કી જય. નિર્મળાબેન મનસુખભાઈ જોશી પરિવાર પોરબંદર હાલ યુકે એમના તરફથી 1001 રૂપિયો બોલો ગૌ માત કી જય. મારું વાલું ફટાણા અને સ્વર્ગવાસી જ્યોતિબેન પ્રવીણચંદ્ર જોશી એમના તરફથી 501 રૂપિયો બોલો ગૌ માત કી જય. ફટાણા અને સ્વર્ગવાસી ચેતન મણીલાલ જોશી એમના તરફથી પણ 501 રૂપિયો બોલો ગૌ માત કી જય. માંડવા ગામ અને સ્વર્ગવાસી રામજીભાઈ ગિરધરભાઈ મોઢા એમના તરફથી 501 રૂપિયો બોલો ગૌ માત કી જય. માંડવા ગામ અને સ્વર્ગવાસી કાંતાબેન રામજીભાઈ મોઢા એમના તરફથી 501 રૂપિયો બોલો ગૌ માત કી જય. મારું વાલું રોજડા ગામ અને રમેશભાઈ કાનજીભાઈ થાનકી એમના તરફથી 501 રૂપિયો બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને હરદેવસિંહ દાદુભા જેઠવા એમના તરફથી 101 રૂપિયો બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને ચતુરસિંહ નવુભા જેઠવા એમના તરફથી 100 રૂપિયા બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને અરવિંદસિંહ નવુભા જેઠવા એમના તરફથી 100 રૂપિયા બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને વિજયસિંહ નવુભા જેઠવા એમના તરફથી 100 રૂપિયા બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને મહેન્દ્રસિંહ હનુભા જેઠવા એમના તરફથી 100 રૂપિયા બોલો ગૌ માત કી જય. રોજડા ગામ અને નાગુભા મોહમ્મદસંગ જેઠવા એમના તરફથી 100 રૂપિયા બોલો ગૌ માત કી જય. હરે હરે. કે આલરડાઉં ગાઉં મારા લાલ ને ઝુલાઓ ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. એ આલરડાઉં ગાઉં મારા લાલ ને ગાઉં ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. આલરડાઉં ગાઉં મારા લાલ ને ઝુલાઓ ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. આલરડાઉં ગાઉં મારા લાલ ને ગાઉં ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. અગરચંદનની ચોટી અગરચંદનની ચોટી ગિરગઢની રાજા મોટી ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. અગરચંદનની ચોટી ગણાથી રાજા મોટી ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. એ હરડાઉં ગાઉં મરલાલ ને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. એ હરડાઉં ગાઉં મરલાલ ને ગાઉં ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. એ વરજી ગોપી આવે ટોપીને જબલા લાવે ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. એ વરજી ગોપી આવે ટોપીને જબલા લાવે ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. એ વરજી ગોપી આવે ટોપીને જબલા લાવે ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. એ વરજી ગોપી આવે ટોપીને જબલા લાવે ઝૂલો ઝૂલો પારણિયા માતાલ રે. तुझे मिलने का ये श्याम तुझे मिलने का सत्संग के बहाने. ये श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. ये प्रभु तुझे मिलने का सत्संग के बहाना है. मिलने का
संग के बहाने आए श्याम तुझे मिलने का सत्संग ही बहाना है ए ठंडा में ढूंढा तुझे ए ठंडा में ढूंढा तुझे ये सूरज में पाया है सूरज में ढूंढा तुझे गंगा में पाया है ये तारो के टिमटिम में ये तारो के टिमटिम में मेरा श्याम का ठिकाना है तारों की झिलमिल में मेरा श्याम का बसेरा है ये तारों के टिमटिम में मेरा श्याम का ठिकाना है तारों की झिलमिल में मेरा श्याम का बसेरा है ए नदियों में ढूंढा तुझे ये पहाड़ों में पाया है नदियों में ढूंढा तुझे पहाड़ों में पाया है ये सागर की लहरों में ये सागर की लहरों में मेरा श्याम का ठिकाना है सागर की लहरों में मेरा श्याम का ठिकाना है ये प्रभु तुझे मिलने का सत्संग के बहाने है श्याम तुझे मिलने का सत्संग ही बहाना है તો સર્વે શાંતિ જાળવે અને સ્વ પ્રફુલભાઈ ગોવિંદજીભાઈ થાનકી પરિવાર વતી આવેલ દરેક સગા સ્નેહી ગ્રામજનો દરેકનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આ યુવાન પરિવાર માટે આપણે ખૂબ જોરદાર તાળીઓથી તેમને વધાવીએ અને ત્યારબાદ આપણે શાલ અને પુષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરીશું. તો જેનું નામ અહીંયાથી થોડી વારમાં એનાઉન્સ થાય એ અહીંયા સ્ટેજ ઉપર આવે અને અમને બહુમાન કરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે તે બદલ પણ અમે હૃદયપૂર્વક તેઓના આભારી છીએ. ગોવિંદજી સ્વ ગોવિંદજી મુરજી થાનકી પરિવાર એ રોજડાનું હૃદય કેવું હોય તો કહી શકાય, કેમ કે એ પરિવાર ને રોજડા પ્રત્યે એટલો પ્રેમ છે કે કોઈ પણ નાનો એવો પ્રસંગ હોય તો પણ તે પોતાના વતન રોજડા ગામની અંદર જ આવી અને કરે છે. આ પ્રોગ્રામ પોતે ધારે તો ગમે ત્યાં કરી શકે, પણ નહીં, મારે આ પ્રોગ્રામ મારા જે જન્મભૂમિ જેને કહેવાય કે મારા બાપ દાદાઓની જે જન્મભૂમિ છે એમાં જઈ અને રોજડાની અંદર જ એમના જય શ્રી કૃષ્ણ કરવા છે. અને રસોઈઓ જોવો તો પણ રોજડાનો, મંડપ સર્વિસ વાળો હોય તો પણ રોજડાનો, અને કીર્તન મંડળી હોય એ પણ રોજડાની. એટલે રોજડા પ્રત્યે એમનો જે પ્રેમ અને જે ભાવ છે એ અહીંયા ઉભરી આવે છે. તો એના માટે એક જોરદાર તાળી થઈ જાય. એની સાથે આપણે ખૂબ દુઃખ પણ થાય છે કે આપણી વચ્ચે અત્યારે પ્રફુલભાઈ ગોવિંદજીભાઈ થાનકી નથી. એનું આપણે સદૈવ આપણે હૃદયમાં દુઃખ રહેશે, પણ એને કામ એવા કર્યા છે કે એ આપણા હૃદયમાં ચિરકાળ સુધી પોતે જીવિત રહેવાના છે. એટલે એમની અમરગતિને પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્ત થાય એ માટે પણ આપણે પ્રભુને આ સમયે હૃદયસ્થ પ્રાર્થના કરીએ છીએ. મનાવવાનો છે અને જેમના અથાગ પ્રયાગથી આપણે આજે આ પટણાંગમાં મજા કરી રહ્યા એવા ધીરુ મામા ધીરજલાલ ઉદ્ધવજી થાનકી, એમને આપણે આવકારીએ અને ફૂલ લઈને ફૂલની પાકડી નાનું એવું એક સન્માન ગોઠવીએ. દાતાર પરિવારને એમ થાય કે ના ભાઈ અમે અમારા ગામમાં ગયા હતા. તો રાજુભાઈ આ કાર્યક્રમને આગળ વધારો. હલો, આ વંડી એટલે કે આપણો જે બ્રહ્મ સમાજ રોજડાનો જે અહીંયા સ્થાપિત થયો છે એને કમસે કમ 25-30 વર્ષનો સમયગાળો વીતી ચૂક્યો છે. અને આ સમયગાળામાં ગોવિંદજી મુરજી થાનકી પરિવાર, જીવનલાલ મુરજી થાનકી પરિવાર તથા ઓધવજી મુરજી થાનકી પરિવાર, ભીમજી મુરજી થાનકી, આ જે પરિવાર છે એનું ખૂબ યોગદાન રહ્યું છે આ વંડી સમાજને ઊભો કરવામાં.
તો સૌપ્રથમ હું કુમુદબેન પ્રફુલભાઈ થાનકીને નમ્ર વિનંતી કરીશ કે આ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ ધીરજલાલ ઓધવજીભાઈ થાનકીને હું નમ્ર વિનંતી કરીશ કે તે પણ ડાયસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ શોભનાબેન ધીરજલાલ થાનકીને હું નમ્ર વિનંતી કરીશ કે તે પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ શાંતિલાલ ભીમજીભાઈ થાનકી તેઓને પણ હું નમ્ર વિનંતી કરીશ કે આમંત્રિત કરીશ કે એ પણ પોતાનું ડાયસ ઉપર સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ કેતનભાઈ પ્રફુલભાઈ થાનકી કે જેઓને રોજડા પ્રત્યે અનહદ પ્રેમ છે. હમણાં જ મારી થોડી વાર પહેલા એની જોડે વાત થઈ હતી કે આ પ્રોગ્રામ રોજડામાં આયોજિત કરવાનું કારણ શું, તો એનો જે રોજડા ગામ અને વતન પ્રત્યેનો જે પ્રેમ જે છે ને એ કંઈક અલૌકિક છે. તો કેતનભાઈ માટે ખૂબ તાળીઓ થઈ જાય. નહીંતર આજની જનરેશન તમને ખબર છે ને કે કેતનભાઈ જેવડા યુવા વર્ગ હોય અને એ બાળપણથી જ યુકે જેવા ફોરેન સિટીમાં નાના મોટા થયા હોય, એને ભારત પ્રત્યે ને એના સમાજ પ્રત્યે ને એટલું કોઈ લાગણી ન હોય. પણ એક પરિવાર એવો છે આખો આ મુરજી થાનકી પરિવાર કે એને પોતાના વતન પ્રત્યે એટલો પ્રેમ છે એ રોજડાની જ અંદર આયોજિત કરે છે. તો ત્યારબાદ શ્રીમતી લીનાબેન કેતનભાઈ થાનકી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો તેઓને પણ હું ડાયસ ઉપર આમંત્રિત કરું છું. ત્યારબાદ બાબુલાલ કરશનજી બાપોદરા, બાબુલાલ કરશનજી બાપોદરા તેને પણ હું ડાયસ ઉપર અહીંયા આમંત્રિત કરું છું. ભાઈ નારણજીભાઈ જોશી, એક દુઃખની વાત એ પણ છે કે આપણી વચ્ચે જ્યોતિભાઈ નથી રહ્યા, એનું પણ આપણને ખૂબ દુઃખ છે. નહીં તો એને પણ આપણે આમંત્રિત કરીએ, પણ આ પ્રસંગે આપણે એને પણ યાદ કરીએ છીએ કે ભગવાન એના આત્માને પણ ખૂબ શાંતિ આપે. એટલે પ્રવીણભાઈ નારણજીભાઈ જોશી ને પણ હું અહીંયા આમંત્રિત કરું છું. જે જોડાયેલા છે એવા આપણા ગામના મોભી અને આપણા વડીલ એવા આદરણીય હરજીવનભાઈ ભુરાભાઈ જોશીને હું નમ્ર વિનંતી કરીશ કે ડાયસ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. હરજીવનભાઈ ભુરાભાઈ જોશી, હરજીવનભાઈ જોશી તેઓ પણ પોતાનું ડાયસ ઉપર સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ આ સમગ્ર જે કંઈ પણ આયોજન થયું છે એના જે કેતનભાઈ સાથે જે સહભાગી અને ખૂબ આયોજનમાં જેની સહકાર આપ્યો છે એવા ભાઈ દિલીપભાઈ મૂળશંકરભાઈ ને હું નમ્ર વિનંતી થાનકી, દિલીપભાઈ મૂળશંકરભાઈ થાનકી. જો કે મારી એની યારે વાત થઈ હતી કે મારું કે સ્વાગત ન હોય કે હું તો આ એક પ્રસંગનો પાર્ટ છું, પણ અમારે ભાઈ તમને યાદ કરવા પડે કે તમને પણ એટલો રોજડા પ્રત્યે રોજડાના જમાઈ છે અને રોજડા પ્રત્યે એટલો જે પ્રેમ છે એ અમને ખૂબ ટૂંકમાં એની ગર્વ અમે પણ લઈએ છીએ. થાનકીના સ્વાગત માટે કંચનબેન જયંતિભાઈ ઓઢાને વિનંતી કરી કે એ શેફને સાલ ઓઢાડી અને સન્માનિત કરે. કંચનભાઈ જરા આગળ આવી જાય. તાળીઓથી આપણે વધાવીએ એમને કે એમનો જે વતન પ્રત્યેનો ને આપણા સમાજ પ્રત્યેનો જે લગાવ, જે લાગણી જે છે એને આપણે અત્યારે અભિવાદિત કરીએ છીએ. ભાઈ ઓધવજીભાઈ થાનકી પરિવાર માટે પણ આપણે ખૂબ તાળીઓ પાડીએ અને જયંતિ મામાને કહું કે ધીરુ મામાનું ધીરુદાનું પુષ્પગુચ્છ અને સાલથી સ્વાગત કરે. અને આપણે સ્વાગત થતું હોય ત્યારે તાળી પાડવામાં ખામી નતો.
આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. મોહનભાઈ ખાંચીનું પુષ્પગુચ્છ અને ઝાલ ઓઢાડી અને સન્માન કરે. ના સ્વાગત માટે પ્રફુલભાઈ ધનજીભાઈ મોઢાને નમ્ર વિનંતી. આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. ત્યારબાદ લીનાબેન કેતનભાઈ તાળીઓથી વધાવીએ. ત્યારબાદ શકુંતલાબેન રમેશભાઈ નરભયશંકર મોઢા. વેણીભાઈ આચાર્ય વેણીભાઈ રતિલાલ મોઢા. વેણીભાઈ રતિલાલ મોઢા. ખૂબ તાળીઓથી વધાવીએ. આપણે ગૌ સેવાનું કામ આજ સુધી હજી પણ પોતે ચાલુ રાખ્યું છે પોતાના જીવનમાં. જેને કહી શકાય કે શું નિયોજિત જે આયોજન જે છે પ્રસંગને આપણે દીપાવવા માટે, તો તેમાં પણ તે સહભાગી છે. તેમનું પણ પુષ્પગુચ્છથી આપણે સ્વાગત કરીએ. દેવલબેન પિન્ટુભાઈ થાનકી. દેવલબેન પિન્ટુભાઈ થાનકી સ્વાગત કરશે. મોટા બેન રહ્યા એટલે જાજા ગુલદસ્તા આપ્યા. એટલે આપણે ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ. એરપોર્ટ ઉપર ગયા છે એટલે આ તો કે સન્માનના કાર્યક્રમમાં અમે એમને પણ મિસ કરીએ છીએ, પણ છતાં પણ જ્યારે આવશે અને આપણો કાર્યક્રમ ચાલુ હશે ત્યારે અમને જરૂર યાદ કરીશું. અને ફરી એકવાર પ્રફુલભાઈ ગોવિંદજીભાઈ થાનકી અને ગોવિંદજી મુરજી થાનકી પરિવાર કે જેમાં રસિકભાઈ ગોવિંદજીભાઈ થાનકી, ભરતભાઈ ગોવિંદજીભાઈ થાનકી, રતિલાલ ગોવિંદજીભાઈ થાનકી અને વેણીભાઈ ગોવિંદજીભાઈ થાનકી, એમને રોજડા પ્રત્યે જે પ્રેમ અને ભાવ જે છે એ સદૈવ એમ કહો ને કે ચિરકાળ સુધી અમર રહેવાનો છે. અને એમના માટે આપણે ખૂબ જોરદાર તાળીઓ પાડીએ કે આ પરિવારને ભગવાને જે દીધું છે એના કરતાં પણ 100 ગણું વધારે આપે, તેમને તંદુરસ્તી અર્પણ કરે અને ભગવાનનો હજારો હાથ એની પાસે રહે, એની ઉપર રહે, એવી અમે રોજડા ગામ વતી ભગવાનને હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ છીએ. અને તમારો બહુમાન કરવાનો અમને જે અવસર પ્રાપ્ત થયો અને તમે જે આવી અને અમારી શોભામાં જે અભિવૃદ્ધિ કરી છે તેના અમે હૃદયપૂર્વક આભારી છીએ. જય ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય બોલ સિદ્ધિકમાચાર્ય મહારાજ કી. થાનકી ઉદ્ધવજી મુરજી થાનકી, ભીમજી મુરજી થાનકી મારા દાદા પરમાનંદ બાપુના મામાના દીકરા થયા હતા, જેનો આ જૂની યાદગાર તાજી કરવા માટે આજે એક અમે એક એવો કાર્યક્રમ ગોઠવ્યો હતો કે હજી પણ આ પરિવારમાં ક્યારેય પણ તકલીફ ઊભી થઈ નથી. અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ક્યારેય આ તકલીફ ઊભી ના થાય. અને આજે જે કંઈ કર્યું ને એમાં કોઈ નવાઈની વાત નથી. રોજડા બ્રહ્મ સમાજ અને અમે નવા નિયુક્ત કાર્યકરો, અમે જે કંઈ આ સન્માનનો કાર્યક્રમ ગોઠવો ને એ તો આ કાર્યક્રમ અમારે એક હમણાં કે બાળકને ટ્યુશનમાં મોકલો તો વહેલું ભણતો થાય, એમાં અમારું આ એક ટ્યુશન હતું. ટ્યુશનમાં અમે પાસ થઈ જાય તો
અમે એવું ઈચ્છીએ કે તમે અમને એવા હૃદયથી આશીર્વાદ આપો કે અમે ઉતરો ઉતર પ્રગતિના શિખર કરીએ એવી મારી આપ સૌ પાસે માગણી અને લાગણી છે. અને અમારાથી તમારા આ કાર્યક્રમની અંદર કોઈ પણ બાબતથી એવું નથી, સ્ટેજની બાબત હોય, કાર્યક્રમની બાબત હોય, આજે મારા મામા હામા બેઠા એના કાર્યક્રમની અંદર કંઈ પણ અમારાથી થોડી ઘણી ક્ષતિ રહી ગઈ હોય તો હું આપ સૌ પાસે ક્ષમા માંગુ. અસ્તુ. ભારત માતા કી જય. સામાજિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં એટલા ઓતપ્રોત રહીએ છે. અને આમ તો જયંતિ મામાનું જોઈએ ને કે આમ તો 250-300 વીઘા જગ્યા એનું સંચાલન કરવું, અહીંયા પોતે એકલા અને ભાવિકભાઈ સાથે સાથે સામાજિક કાર્ય કરવું ને ખૂબ અઘરું છે. ને હમણાં તો એની પાછી એક મોટી જવાબદારી બાપુના જે વાવ છે એના પ્રમુખ તરીકે પણ પોતે સ્થાપિત થયા છે, એટલે એ પણ જવાબદારી હોય. છતાં પણ કોઈ પ્રસંગ એવો ન હોય આપણા સમાજનો કે જેમાં જયંતિ મામાની હાજરી ન હોય. એટલે જયંતિ મામાનું પણ આપણા યજમાન પરિવાર કહે છે કે મારે પણ સ્વાગત કરવું છે. તો કેતનભાઈને હું નમ્ર વિનંતી કરી કે પુષ્પગુચ્છ અર્પણ કરી અને જયંતિ મામાનું સ્વાગત કરે. કેતનભાઈ ખૂબ લાગણીશીલ અને ભાવુક વ્યક્તિ છે. આપણે પ્રફુલ્લદાને તો મિસ કરીએ જ છીએ કે આજે આપણી વચ્ચે નથી, નહીતર એનો જે હસમુખો જે ચહેરો અને એની જે નક્કી કે એક બીજા માણસ સાથે હળી મળીને જે વાતો કરવાની જે છટા જેને કહીએ એ જે પ્રફુલ્લદા પાસે જે હતી એ બીજા કોઈ પાસે નહીં. એટલો રમૂજી સ્વભાવ હતો, ચાહે નાનું બાળક હોય, ચાહે કોઈ વયોવૃદ્ધ હોય કે કોઈ યુવા હોય, દરેકની સાથે. ને ગામમાં આ પરિવાર આવે ને ત્યારે પોતાના ઘરે તો 5 મિનિટ જ રહેતા હશે સ્મૃતિની અંદર, સીધા ગામમાં હાલી નીકળે દરેકના વાવડ પૂછવા માટે. એટલે આ પરિવાર જે ગામ પ્રત્યેની જે લાગણી જે છે અને પાછી એની જે વંશવારસામાં જે કેતનભાઈ ન કે કૂવામાં હોય તો અવેડામાં આવે, તો આ જે એમનો જે ભાવ પ્રેમ જે છે ને એ આ કેતનભાઈમાં દેખાઈ આવે છે. હમણાં મળવા ગયો તો ત્યારે એની આંખમાં આંસુ આવી ગયા હતા જ્યારે પ્રફુલ્લદાની વાત કરી ત્યારે. એટલે એટલા ગામ પ્રત્યે અને આપણા સમાજ પ્રત્યે ભાવુક જે છે એની અમે આ નોંધ લઈએ છીએ. આજે દરેક પરિવાર યુકે જઈ અને આપણે જોઈએ છીએ કે એ આખા આપણી ભારતીય સંસ્કૃતિથી વિપરીત ચાલતા હોય છે, પણ આજે આપણા સંસ્કૃતિને આપણા હૃદયસ્થ રાખી અને આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેમનું બહુમાન કરવું એ રોજડા બ્રહ્મ સમાજનો ન કે એક આવશ્યક વિષય બની જાય છે આજે. તો એના બાદ મારે કેતનભાઈ અને લીનાબેનને પણ અહીંયા 2 શબ્દો માટે આમંત્રિત કરવા છે. એ પહેલાં જયંતિભામાં પણ 2 શબ્દો કહેવા માગે છે, ત્યારબાદ કેતનભાઈ અને લીનાબેન પણ અહીંયા સ્ટેજ ઉપર આવશે કે એ પણ આપણા ગ્રામજનોનો આભાર વ્યક્ત કરશે કે એમને પણ એટલો સાથ સહયોગ આપ્યો છે. જયંતિભામાં. રાજુભાઈ, મને એવું એક સૂચન આવ્યું કે ભાઈ એવડો મોટો આપણે કાર્યક્રમ કર્યો અને સંસ્કૃત વિદ્યા નિકેતનના જેને માલિક કહેવાય, પ્રમુખ નહીં પણ માલિક એવા રાજુભાઈનું પણ આપણે આ તકે સન્માન કરવું જોઈએ. તો રાજુભાઈ આવો. કેતનભાઈ તમારું તમે સન્માન કરો બે. રાજુભાઈ આવો તમે. રાજુભાઈનું પણ ખૂબ ખૂબ યોગદાન છે. ગમે ત્યારે આવો કોઈ પણ કાર્યક્રમ ગોઠવવાનો હોય તો એમાં અગાઉથી એની તૈયારી હોય. આપણો આ કાર્યક્રમ ચાલુ નહોતો થયો ત્યારે મને 9 વાગે રાજુભાઈએ ફોન કરીને કીધું હતું કે જયંતિ મામા આજે આ સંયુક્ત પરિવાર મળે છે તો આપણે કંઈક આવું ગોઠવવાનું થાય. મેં એને તરત જ લીલી ઝંડી આપી દીધી હતી કે રાજુભાઈ જે કંઈ ગોઠવવાનું થતું હોય તું ગોઠવી લે અને તું એ કાર્યક્રમ લઈને આવી જા અને આપણે બધા એનું સન્માન કરીએ. આ સન્માન છે ને એ કોઈ મહત્વની વસ્તુ નથી, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે તમે બારોબાર નીકળ્યા તો ગામની કોઈ પણ વ્યક્તિ હોય એની તમારી કદર કિંમત કરી એને સન્માન કહેવાય. કે તમે ન્યા વિદેશમાં બેહીને પણ આમ નકશામાં જોઈએ ને તો રોજડા જીરો જ આવે, ખાલી આપણી આંગળી ન હમાય જીરોમાં, એવડું જ રોજડા છે. પણ રોજડામાં જે સન્માન જે માનપાન છે એ મને લાગે કે હું તો જ્યાં સુધી જઈ એવો ત્યાં સુધીમાં મને ક્યાંય જોવા નથી મળ્યું.
કારણ કે આપણો જ પરિવાર છે. આપણે આપણા પરિવારનું સન્માન કરીએ. આપણા પરિવારને માની લ્યો કે થોડી ઘણી હેલ્પ કરવાની થાય તો એ કરીએ તો એ નવાઈની વાત નથી. વંશ પરંપરાગતથી આપણો આ રોજડા પરિવારમાં થાનકી, મોટા, જોશી અને અન્ય ગ્રામજનો બધા હળી મળીને આપણે રહીએ તો એની પ્રોગ્રામને આપણે ચાલુ રાખવાનો છે. અને હવે મંડળીવાળાએ જો જમી લીધું હોય તો તમે બધા આવી જાઓ અને એ દરમિયાન એક બે પ્રોગ્રામ આ કંઈક સ્પીચ આપવાના છે 2 છોકરા અમારા, તો એને આપણે બોલાવી આવો. સંસ્કાર નક્કી કે માણસની ગળથુથીમાં હોય છે એ અહીંયા દેખાઈ આવે છે કે જે પરિવાર પ્રત્યેની જે લાગણી, જે ભાવના, જે કેતનભાઈ પ્રફુલભાઈ થાનકી અને લીનાબેન કેતનભાઈ થાનકી એનો જે રોજડા ગામ પ્રત્યેને જે લાગણી, લગાવ અને જે પ્રેમ જે છે એ અંતર્ગત આપણે એને આમંત્રિત કરીએ છીએ કે તમે પણ આ પ્રસંગોપાત જે તમારી લાગણી જે છે એ અમને અહીંયા વ્યક્ત કરો. કેતનભાઈ તથા લીનાબેન. જય શ્રી કૃષ્ણ બધાને. થાનકી પરિવાર તરફથી ખૂબ ખૂબ અમે થેન્કફુલ છે. આ રોજડા પરિવાર, રોજડા મંડળી, રોજડા આપણે આખું ગામને હું આખું સન્માન કરું છું કે થેન્ક યુ તમને બધાને કે આપણે જે આ પ્રસંગ આજે કરીએ છીએ એ અમારે લીધે નથી પણ તમારા બધાયના લીધે થઈ છે. અને તમારો બધાયનો સાથ સરકાર વિના આ એક હાથે થઈ ન શકે આવો પ્રસંગ. એટલે હું ખૂબ ખૂબ આભારી છું. જય શ્રી કૃષ્ણ બધાને. થાનકી પરિવાર તરફથી હું બધાને ખૂબ ખૂબ આભારી છું. આજે જે કાર્યક્રમ યોજાયેલો છે એના માટે જે બધા પીપલોએ અમારા માટે જે સાથ સહકાર આપ્યો છે એનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું, આભાર માનું છું. આજે પપ્પા અમારા સાથે નથી એની ઉણપ અમને વર્તાઈ આવે છે, પણ બધાના સાથ સહકારને લીધે અમે આ પ્રોગ્રામ સારી રીતના કરી શકીએ. અમારા પરિવાર સાથે જે બધા મળે કરે એ આનંદ કરીને જાય, એના આશીર્વાદ હર હંમેશા અમારી સાથે રહે એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના. થેન્ક યુ સો મચ. અત્યારે છે ને યશ એટલે કે જશના બધા ધણી હોય, પણ કેતનભાઈએ સ્પીચમાં શું વાત કરી કે જે કંઈ પણ કાર્યક્રમ થયો છે, જે યોજાણું છે તેના યશભાગી આખું સમસ્ત રોજડા ગામ અને જે આયોજક જેના સગા સ્નેહીજનો તેમના સહયોગથી પ્રાપ્ત થયું છે. આજે પોતાને માટે જશ ન લેતા પોતાને બીજાને યશ દેવો, આ જે અંદરની જે ભાવના જે છે એ દરેક વ્યક્તિમાં નથી હોતી. એટલે આવા ઉદાર દિલના ભાઈ કેતનભાઈ, એ પ્રફુલભાઈ થાનકી તથા લીનાબેન, તેઓએ પણ આ સમસ્ત ગામનો આભાર વ્યક્ત કર્યો છે. તે બદલ પણ અમે તેમના ઋણી રહીશું. અમે પણ એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આપણી જે જય શ્રી કૃષ્ણ કીર્તન જે ચાલુ વચ્ચે બ્રેક માર્યો હતો, હવે પાછા એ ચાલુ થશે. કાર્યક્રમ ચાલુ જ રહેશે, જમણવાર પણ ચાલુ રહેશે. અને કાર્યક્રમના અંતે ફરીવાર આપણે કેતનભાઈને એકવાર આમંત્રિત કરીશું કે તે પોતાની સ્પીચ આપણી વચ્ચે આપે. ત્યાં સુધી થોડી વારમાં જ કાર્યક્રમ ચાલુ થશે આપણા કીર્તનનો, તો આપણે એમને નિહાળીશું. અને પ્રફુલ્લ અદાને આપણે ખૂબ મિસ કરીએ છીએ ફરી એકવાર કે આપણી વચ્ચે અત્યારે નથી, તેમની ઉણપ દેખાય છે, પણ તે સદૈવ આપણા હૃદયસ્થ રહેવાના અને તેમનો કાર્ય એવા કર્યા છે કે એ આત્મા અમર રહેવાનો છે. એટલે આપણે તેમના માટે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ, પણ તેની સાથે આપણે એ પણ અહીંયા કહેવું જોઈએ કે એમની ઉણપ અહીંયા દેખાઈ આવે છે. તો આ સૌ પરિવાર આપણે સૌ પ્રાર્થના કરીએ કે પ્રફુલ્લદા અને સદગતિ અને આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને ચિરકાળ સુધી તેમનું જે જીવન ચરિત્ર જે છે
એ આપણા હૃદય સ્તરીય એટલું કહી અને આજના આ કાર્યક્રમને અહીંયા હું પૂર્ણ જાહેર કરું છું. જય હિન્દ. હાલો આવશે આવશે રે દ્વારિકાથી દેવાલો મારો આવશે. આવશે રે દ્વારિકાથી દેવાલો મારો આવશે. સે રે પિતા અજમલના ગાંધિયા મેળા ભાગશે. ખૂંદ સે રે માતા મિલન દેના થોડા વાલો ખૂંદ સે. આવશે રે તોરણિયાથી આ પીર મારો આવશે. ઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એવો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે.